જૂનાગઢમાં પીએમ મોદીના ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્યએ સાયકલ વીરો સાથે સાયકલ ચલાવી હતી. ગિરનાર દરવાજાથી સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સાયકલને બેસ્ટ ફ્રેન્ડ બનાવવા માટે અપીલ કરી હતી અને દેશના યુવાનોને રવિવારે સાયકલ ચલાવવા માટેનું આહવાન કર્યું હતું. મારું નામ ટીમ્બડિયા પ્રિયંકા છે. હું જૂનાગઢ વાસી જ છું. અત્રે અહીં જે ગિરનાર તળેટી છે, અહીંયા ફિટ ઇન્ડિયા ફિટના દિવસે હજારો લોકોએ સાયકલિંગ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરેલું છે અને પોતાની ફિટનેસને બતાવી છે. આજે જે સાયકલિંગ કરેલું છે એ દર્શાવે છે કે સાયકલિંગ તમારે રોજ કરવું જોઈએ. રોજબરોજની દિનચર્યામાં જો તમે સાયકલિંગ એડ કરો તો તમે ફિટ પણ રહી શકો, પ્લસ પોલ્યુશન્સને પણ કંટ્રોલ કરી શકો. કેમ કે આજના આ જે પ્રદૂષણયુક્ત ભારત થઈ ગયું છે, એની અંદર જો આપણે પોલ્યુશનને ઘટાડવું હોય તો સાયકલિંગ એક જ માધ્યમ છે. જો શોર્ટ ડિસ્ટન્સમાં આપણે ક્યાંય પણ આપણા રોજબરોજની ક્રિયામાં જો સાયકલિંગને એડ કરીએ તો એ એટલું જ આપણા હેલ્થ માટે પણ સારું છે અને પોલ્યુશન્સને દૃષ્ટિએ પણ બહુ જ સારું છે. તો આવો આપણે બધા સાથે મળી અને ફિટ ઇન્ડિયા ફિટમાં પાર્ટિસિપેટ કરીએ અને આ એક દિવસનો કાર્યક્રમ નહીં પણ આને રોજબરોજની દિનચર્યામાં આપણે આપણા જીવનમાં અપનાવીએ અને 365 દિવસ આપણા જીવનને રોગમુક્ત બનાવીએ. બસ આની સાથે નમસ્તે કરું છું. થેન્ક યુ. મોદીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારવા માટે દરેક સન્ડે સાયકલનો કાર્યક્રમ યોજાય છે. સન્ડે ઓન સાયકલ સમગ્ર દેશમાં એક મૂવમેન્ટ બની ચૂકી છે. આજે 5000થી વધારે સ્થાનો પર દેશના યુવક બહેનો અને મોટી ઉંમરના લોકોએ પણ સાયકલિંગ કરીને ફિટ ઇન્ડિયા માટે થઈને સંદેશો આપ્યો છે. ઓબેસિટીમાંથી મુક્તિ મેળવવા માટે પણ સાયકલિંગ એ બેસ્ટ માધ્યમ છે. આપના માધ્યમથી હું દેશના યુવાનોને, દેશના નાગરિકોને આહ્વાન કરવા માગીશ કે હર સન્ડે 1 કલાક સાયકલિંગ કરીને સાયકલને આપણો સાથી બનાવીએ, સાયકલને આપણો બેસ્ટ મિત્ર બનાવીએ, જે જીવન પર્યંત આપણને સ્વાસ્થ્ય સુરક્ષા પ્રદાન કરશે. ફિટ રહેવા માટેનો મંત્ર એ સાયકલિંગ છે અને એટલા માટે સન્ડે ઓન સાયકલ એક મૂવમેન્ટ બની ચૂકી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.